નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 રેખાઓ એનો અભ્યાસ કરીશું। રેખાઓનો અભ્યાસ કરતા પહેલા મિત્રો આપણે જાણીએ છીએ કે રેખા એ યામ ભૂમિતિનું પ્રકરણ છે। યામ ભૂમિતિ એટલે જેમાં બીજગણિત અને ભૂમિતિ બંનેનો સમન્વય થતો હોય એને યામ ભૂમિતિ કહેવાય। તો યામ ભૂમિતિનું એક પ્રકરણ છે 10મું આપણું રેખાઓ। તો રેખા આમ તો રેખા એ અવ્યાખ્યાયિત પદ છે મિત્રો। તો રેખાનો ખ્યાલ આપો તો આપી શકાય કે બંને છેડે અનંત સુધી વિસ્તરેલી હોય એને રેખા કહેવામાં આવે। હવે રેખાને જોતા પહેલા મિત્રો ધારો કે આ બ્લેકબોર્ડ એક સમતલ છે, આ સમતલ પરના કોઈ પણ બિંદુ ને મિત્રો આપણે નામ નિર્દેશન કરીએ છીએ। પૃથ્વી પરના જેટલા વ્યક્તિઓ છે મિત્રો એનું નામકરણ છે। નામથી માણસ ઓળખાય મિત્રો, નામ વગર માણસ ઓળખાય નહીં, માટે સમતલ પર અસંખ્ય બિંદુ આવેલા છે। તે બિંદુઓને દર્શાવવા માટે કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે। કેપિટલ આલ્ફાબેટા જે અક્ષરો છે P Q R હોય, કેપિટલ A B C હોય, ધારો કે આ બિંદુ P છે, તો આવા અસંખ્ય બિંદુઓનો ગણ એ રેખા છે મિત્રો। આ રેખાને પણ દર્શાવવા માટે સ્મોલ l નો ઉપયોગ થાય છે। સ્મોલ l હોય, સ્મોલ m હોય, સ્મોલ p હોય, તો અહીંયા સ્મોલ લેટરનો ઉપયોગ થાય છે। બિંદુ મિત્રો અહીંયા આ જે બિંદુ આપ્યું છે, આ બિંદુ રેખા પર એક કરતા વધારે બિંદુ હોય મિત્રો, ધારો કે P Q R, તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મિત્રો આપણે શોધવું હોય તો અહીંયા એક જ રેખાની વાત છે, એટલે કે આ સંખ્યા રેખા છે માની લો, તો સંખ્યા રેખા ઉપર મિત્રો ધારો કે P અને Q બિંદુ આપેલું હોય, P અને Q વચ્ચેનું અંતર તમારે શોધવું હોય મિત્રો, તો ડિસ્ટન્સ ઓફ PQ, ડિસ્ટન્સ એટલે અંતર, P અને Q વચ્ચેનું અંતર। ધારો કે મિત્રો આ P બિંદુ જે છે એ 2 એકમ છે, અહીંયા ધારો કે Q એ 5 એકમ હોય, તો P અને Q વચ્ચેનું અંતર PQ તમારે શોધવું હોય તો માનક લેવામાં આવે છે, કારણ કે અંતર ક્યારે મિત્રો ઋણ ના હોય। ધેરફોર મિત્રો P એટલે કે 2 ઓછા Q એટલે કે 5 એટલે કે ઓછા 3, ધેરફોર મિત્રો 3 એટલે કે આ બંને વચ્ચેનું અંતર તમારે શોધવું હોય તો P Q અથવા તો Q P કરો, પણ માનક લેવામાં આવે છે મિત્રો, કારણ કે અંતર ઋણ ના હોય એટલે કે એને ધન તરીકે દર્શાવવું પડે। તો આ જે થયું મિત્રો એક જ સંખ્યા રેખા હોય તો R1 ની વાત થઈ। ધારો કે x અક્ષ પરનું ધારો કે કોઈ બિંદુ હશે મિત્રો, તો x અક્ષ પરનું બિંદુ હોય તો તમે xm મળે મિત્રો। ધારો કે આ અંતર એ છે, તો આ બિંદુ પરના યામ જો તમને પૂછવામાં આવે તો મિત્રો અહીંયા xm એ છે તો ym અહીંયા 0 થાય। તો x અક્ષ પરનું બિંદુ હોય તો એનું ym 0 થાય। એ જ રીતના મિત્રો y અક્ષ પરનું કોઈ બિંદુ ધારો કે કોઈ આપેલું હોય અને એનું અંતર મિત્રો અહીંયાથી આટલા સુધીનું અંતર b હોય, તો આ જે છે મિત્રો એનો xm 0 થાય અને ym b થાય, રાઈટ। તો આમ x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ a0 તરીકે, a એટલે મિત્રો કોઈ પણ અંતર આપેલું હોય એ, y અક્ષ પરનું બિંદુ હોય ધારો કે કોઈ પણ, તેનો xm 0 થાય અને ym મિત્રો અહીંયા b અંતર આપેલું હોય તો b થાય, રાઈટ। તો આમ x અક્ષ પરના બિંદુનું x અક્ષથી અંતર 0 થાય, y અક્ષ પરનું બિંદુનું હોય તો y અક્ષથી અંતર એનું 0 થાય, રાઈટ। ધેરફોર મિત્રો હવે એનાથી પણ આગળ આપણે જોઈએ કે ધારો કે કોઈ રેખાખંડ તમને આપેલો છે, આ રેખાખંડનું P બિંદુએ ધારો કે A તરફથી લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ એટલે કે P ના યામ મિત્રો તમારે શોધવા હોય તો એ પણ મિત્રો તમે ભણી ગયા કે વિભાજન કરતા બિંદુ P ના યામ બરાબર એટલે P of xy બરાબર સૂત્ર શું હતું કે લેમ્ડા x2 x1 upon લેમ્ડા +1 લેમ્ડા y2 y1 upon લેમ્ડા +1। તો રેખાખંડ AB નું A તરફથી કોઈ P બિંદુ વિભાજન કરતા હોય લેમ્ડા ગુણોત્તરમાં તો P બિંદુના યામ P of xy બરાબર સૂત્ર લેમ્ડા x2 x1 upon લેમ્ડા +1 લેમ્ડા y2 y1 upon લેમ્ડા +1। આ ગુણોત્તર ધારો કે લેમ્ડા બરાબર મિત્રો m/n હોય તો આને બીજી રીતના પણ સૂત્રમાં લખી શકાય છે, લેમ્ડાની જગ્યાએ m/n મૂકી દો મિત્રો, રાઈટ, વત્તા x1 છેદમાં લેમ્ડાની જગ્યાએ m/n ગુણોત્તર આપેલો હોય તો +1। એ જ રીતના મિત્રો અહીંયા લેમ્ડાની જગ્યાએ m/n * y2
પ્લસ y1 અપોન લેમ્ડા ની જગ્યાએ m બાય n પ્લસ 1, તો મિત્રો અહીંયા n અહીંયા જતા રહેશે, ધેરફોર એ જે સૂત્ર જે છે આપણને બીજું શું મળશે, તો ધેરફોર p ઓફ xy બરાબર n બરાબર n અહીંયા જાય અને n અહીંયા પણ જશે મિત્રો, અને બંનેનો n છેદમાં છે એટલે કેન્સલ થઈ જશે, ધેરફોર બીજું સૂત્ર mx2 nx1 અપોન m n, એ જ રીતના my2 ny1 અપોન m n વડે પણ દર્શાવવામાં આવે છે, જ્યાં m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ p ના યામ p ઓફ xy બરાબર એક બીજું સૂત્ર પણ મિત્રો યાદ રાખો, mx2 nx1 અપોન m n અને my2 ny1 અપોન m n. તો આ તો મિત્રો જે થયો ખ્યાલ ધોરણ 10 માં જે અંતર સૂત્ર અને બિંદુનું વિભાજન કરતા લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર, બંને સૂત્રોનો અભ્યાસ મિત્રો તમે ધોરણ 10 માં કર્યો. હવે મિત્રો એનાથી થોડું આગળ જઈએ આપણે, ધારો કે મિત્રો કોઈ રેખા જે છે એ આ x અક્ષને છેદે છે, x અક્ષને છેદે છે રેખા કોઈ, આ રેખા નામ આપી દઈએ મિત્રો l. તો આ જે છે મિત્રો x અક્ષ થી ધન દિશામાં અંતર, એટલે કે ઘડિયાળનો કાંટો મિત્રો આ રીતના ફરે, તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે એનો ખૂણો માપવો હોય તો આ ખૂણો થશે, એ ખૂણો બરાબર થીટા જે કહેવામાં આવે છે મિત્રો એને રેખાનો જોગ કહેવામાં આવે છે, રેખાનો જોગ એટલે કે x અક્ષની ધન દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કપાતો જે ખૂણો છે, એ ખૂણો જે છે થીટા, એ થીટાને શું કહેવામાં આવશે, રેખાનો જોગ. અને રેખાનો જોગ જો થીટા આપણને ખબર હોય મિત્રો, તો એનો ઢાળ, આ રેખાનો ઢાળ શોધવો હોય હવે આપણે, તો રેખાનો ઢાળ બરાબર m બરાબર tan થીટા તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો રેખાનો ઢાળ બરાબર m બરાબર શું, tan થીટા. અહીંયા મિત્રો આ થીટા હોય તો આ જે છે મિત્રો 180 માઈનસ થીટા થશે, કારણ કે પાસેના ખૂણા રેખિત જોડના ખૂણા થાય એટલે આ 180 માઈનસ થીટા થાય, રાઈટ. તો રેખાનો ઢાળ એટલે કે મિત્રો tan થીટા. હવે રેખા ધારો કે શિરોલંબ હોય આ રીતના, તો રેખા જો શિરોલંબ હોય મિત્રો તો એનો ઢાળ અવ્યાખ્યાયિત છે, કારણ કે શિરોલંબ રેખાનો ઢાળ તો અહીંયા જે છે થીટા જે ખૂણો મળશે મિત્રો એ π/2 મળશે, અને tan π/2 એટલે અવ્યાખ્યાયિત છે મિત્રો. આમ શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો બીજી વસ્તુ કે શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. અને ત્યાર પછી મિત્રો ધારો કે કોઈ રેખા x અક્ષને સમાંતર હોય, એટલે કે આ રીતના સમક્ષિતિજ રેખા આપી હોય, તો આ રેખાનો ઢાળ મિત્રો જ્યારે આ x અક્ષને પેરેલલ અથવા તો સમાંતર રેખા હશે મિત્રો, ત્યારે એ જ રેખાનો ઢાળ છે મિત્રો શૂન્ય કહેવાય, રાઈટ. કારણ કે અહીંયા રેખા સમાંતર છે મિત્રો, સમક્ષિતિજ છે, એટલે કે અહીંયા કોઈ ઢાળ મળતો નથી, એટલે કે રેખાનો ઢાળ બરાબર 0. શિરોલંબ રેખા હોય તો ઢાળ અવ્યાખ્યાયિત છે, થીટા બરાબર π/2 tan π/2 અવ્યાખ્યાયિત, પણ જો થીટા 0 હોય તો tan 0 થાય મિત્રો, રાઈટ. તો આ રીતના સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 મળે, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. અને એ સિવાય મિત્રો શિરોલંબ ના હોય, સમક્ષિતિજ ના હોય એવી કોઈ રેખાનો ઢાળ બરાબર આપણે શોધવું હોય ત્યારે આપણે tan થીટા, એટલે આપણને થીટા ખબર હોવી જોઈએ મિત્રો. એ ખૂણો આપણને ખબર હોય, થીટા આપણને ખબર હોય, તેનો ઢાળ રેખાનો આપણે શોધી શકીએ m બરાબર tan થીટા, રાઈટ. પણ માની લો કે હવે ખૂણો ના આપેલો હોય મિત્રો, ત્યારે આપણે એનો ઢાળ શોધવો હોય તો કયું સૂત્ર વાપરવાનું, તો ધારો કે રેખાનો ઢાળ શોધવો છે, રેખા પરના બે બિંદુઓ ધારો કે મિત્રો p બરાબર અહીંયા x1 y1 છે, રાઈટ. ધારો કે અહીંયા બિંદુ q છે, બિંદુના યામ q બરાબર x2 y2 છે. બે બિંદુઓ આપેલા છે મિત્રો રેખા પરના, બે બિંદુઓ તમે જાણતા હો રેખા પરના મિત્રો, ને એનો ઢાળ શોધવો હોય તો ઢાળ m બરાબર સૂત્ર છે y2 y1, તો y2 y1 ભાગ્યા x2 x1, અથવા તો y1 y2 કરો તો નીચે મિત્રો x1 x2 કરવાનું. તો આ રેખાનો ઢાળ ક્યારે મળે મિત્રો આપણને, ઢાળ બરાબર m બરાબર કે જ્યારે રેખા પરના બે બિંદુઓ તમને આપેલા હોય p ઓફ x1 y1 અને q ઓફ x2 y2, ત્યારે રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર છે y2 y1 અપોન x2 x1 છે, રાઈટ. હવે ધારો કે મિત્રો બે રેખાઓ આપેલી હોય, બે રેખાઓ તમને આપેલી છે, આ બે રેખાઓ એકબીજાને જો સમાંતર હોય મિત્રો, માની લો આ બે રેખાઓ એકબીજાને સમાંતર છે,
તો આ રેખાનો જે ઢાળ હશે મિત્રો એ જ આ રેખાનો ઢાળ, એટલે બે રેખાઓ સમાંતર હોય તો બંનેનો ઢાળ પણ મિત્રો કેવો થાય? સરખો થાય. એટલે બે રેખાઓનો ઢાળ જો સરખો થાય એનો અર્થ એવો થયો મિત્રો કે બે રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. માની લો બંનેને સમાંતર ના હોય એવી કોઈ બે રેખા લેવામાં આવે મિત્રો, રાઈટ. ધારો કે આ એક L1 છે. જો બે રેખાઓ એકબીજાને સમાંતર ના હોય તે સમતલમાં મિત્રો છેદશે, અને જે છેદ બિંદુ છે મિત્રો તમારું એ જે છે સામસામેના ખૂણા સરખા થાય. આ ખૂણો પણ સરખો થાય મિત્રો, રાઈટ. તો ધારો કે આ રેખા L1 છે, આ રેખા L2 છે. તો મિત્રો અહીંયા તમારે જે ખૂણો લેવાનો છે, તો આ રેખાનો ઢાળ તમને મિત્રો ધારો કે L2 નો આપેલો હોય M2 અને L1 નો આપેલો હોય M1, અને બે રેખાઓનો ઢાળ જો તમે જાણતા હોય તો બંને વચ્ચેનો ખૂણો તમારે શોધવો હોય તો બીજું સૂત્ર છે કે tan આલ્ફા બરાબર મિત્રો માનાંકમાં M1 M2 upon 1 plus M1 M2, રાઈટ. તો બે રેખાઓનો ઢાળ મિત્રો તમે જાણતા હોવ તે બંને વચ્ચેનો ખૂણો જે છે મિત્રો એ પણ તમે શોધી શકો. એના માટેનું સૂત્ર છે tan આલ્ફા બરાબર માનાંકમાં M1 M2 upon 1 plus M1 into M2, રાઈટ. હવે મિત્રો અહીંયા ઘણી વખત ખૂણો આપણો જે છે થીટા તરીકે અહીંયા ધારો કે 50 આવે અને અહીંયા મિત્રો 130 છે. તો આપણે જે લઘુકોણનું માપ છે મિત્રો એ ખૂણાનું માપ તરીકે લેવાનું છે, રાઈટ. કારણ કે ધન દિશામાં જે અંતર કાપશે મિત્રો અને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં એ ખૂણો જે છે મિત્રો એ ખૂણો તમારો ઢાળ થશે, એટલે કે tan થીટા થશે, રાઈટ. હવે ધારો કે મિત્રો R2 સમતલની વાત કરીએ તો x અક્ષ અને y અક્ષ એ આ સમતલને ચાર ભાગોમાં વહેંચે. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણમાં. અહીંયા મિત્રો ખબર છે પ્રથમ ચરણમાં બંને વત્તા જ હોય, દ્વિતીય ચરણમાં x ઋણ હોય, y પ્લસ હોય, તૃતીય ચરણમાં x પણ માઇનસ અને y પણ માઇનસ, અને ચતુર્થ ચરણમાં બંને x ધન અને y માઇનસ હોય. પ્રથમ ચરણમાં બંને યામ મિત્રો ધન હોય, દ્વિતીય ચરણમાં xm ઋણ ym ધન હોય, તૃતીય ચરણમાં xm ym બંને ઋણ હોય, અને ચતુર્થ ચરણમાં xm ધન હોય અને ym ઋણ હોય. મિત્રો કોઈ પણ બિંદુ નિરૂપણ કરવું હોય, ધારો કે p ના યામ તમારે 2 3 લખવા છે. આ બિંદુ ક્યાં હશે? તે પ્રથમ ચરણમાં હશે. ધારો કે xm 2 અહીંયા છે અને ym અહીંયા 3 છે મિત્રો ધારો કે, તો આ બિંદુ p તરીકે દર્શાવીએ છીએ. p ના યામ ધારો કે 2 3. એ રીતના મિત્રો તમને એમ કીધું હોય કે -2 અને -3 બિંદુ ક્યાં આવે? ધારો કે q બિંદુના યામ છે તો xm -2 મિત્રો ધારો કે અહીંયા છે, ym -3 અહીંયા છે. ધારો કે આ બિંદુ જે છે મિત્રો q હશે તમારું -2 -3. તો આ બિંદુ p અને q આપેલા હોય તો p અને q વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર, અંતર સૂત્ર ધોરણ 10 માં પણ મિત્રો તમે ભણી ગયા. ધારો કે p ના યામ તો અહીંયા આપણને ધારો કે ખબર નથી તો x1 y1 લઈ લઈએ આપણે મિત્રો, x1 y1, અને q ના યામ ધારો કે ખબર ના હોય તો x2 y2 તરીકે આપણે લઈ લઈએ છીએ. તો આવા કોઈ પણ બે બિંદુના યામ x1 y1 અને x2 y2 આપેલા હોય મિત્રો, ને એના પરથી મિત્રો આપણે અંતર સૂત્ર શોધવું હોય તો pq બરાબર સૂત્ર આપણે ભણી ગયા મિત્રો √x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર, રાઈટ. તો આ રીતના મિત્રો બે બિંદુ વચ્ચેના અંતર સૂત્રનો ઉપયોગ કરીને અંતર શોધવાનું પણ આપણે શોધીશું. તો આ જે છે મિત્રો x અને y એટલે કે R2 સમતલમાં કેવા છે મિત્રો, રાઈટ. ધારો કે ત્રિકોણ ABC તમને આપેલા હોય, ત્રિકોણ ABC ના શિરોબિંદુને યામ ધારો કે a of x1 y1 આપેલા હોય મિત્રો, b of x2 y2 આપેલા હોય અને c of x3 y3 આપેલા હોય. આવા ત્રિકોણ તમારે ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો, ધારો કે a of x1 y1, b of x2 y2 અને c of x3 y3 ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે. સમરેખ નથી મિત્રો, સમરેખ હોય તો ક્ષેત્રફળ 0 થઈ જાય. તો આવા ત્રિકોણ ABC નું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d. ક્ષેત્રફળ ક્યારે ઋણ ના હોય મિત્રો, એટલા માટે અહીંયા માનાંક તરીકે લેવામાં આવે છે. એટલે કે અંદર કદાચ ઋણ જવાબ આવે તો પણ એનો માનાંક એટલે કે ધન થઈ જશે. ક્ષેત્રફળ હંમેશા આપણને ધનમાં જ મળશે મિત્રો, જે મળે ચોરસ એકમમાં, રાઈટ. તો ધારો કે a of x1 y1 છે તો x1 y1 લખો મિત્રો અહીંયા,
b ઓફ x2y2 છે તો અહીંયા x2y2 લખો, c ઓફ x3y3 છે તો અહીંયા x3y3 લખો, અને પછી જે પહેલા જે શિરોબિંદુના યામ છે મિત્રો પાછા મૂકી દો. તો આનું સૂત્ર શું મળે મિત્રો? તો આ જે છે એનો ક્રોસ, આ ગુણાકાર જે છે આ બંનેનો કરવાનો, એનો સરવાળો થાય મિત્રો. એટલે કે 1/2 માનાંકમાં શું થશે? x1y2 વત્તા x2y3 વત્તા x3y1 ઓછા આ જે છે મિત્રો એનો હવે એની ગુણાકારનું બાદબાકી થશે, એટલે x2y1 વત્તા x3y2 વત્તા x1y3. તો આ જે છે મિત્રો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. એટલે કે 1/2 માનાંકમાં d બરાબર શું યાદ રાખવાનું છે? 1/2 માનાંકમાં d. d એટલે જે બિંદુ આપેલા છે મિત્રો એનું ક્ષેત્રફળ શોધવા માટે. તો કેવી રીતના શોધવાનું છે તમારે? તો યાદ રાખવા માટે આ પદ્ધતિ મેં બતાવી છે તમને મિત્રો. x1y1 x2y2 x3y3 x1y1 ફરીથી લખી નાખો આ બિંદુ, અને પછી આ જે છે ક્રોસ ગુણાકાર, આ ક્રોસ ગુણાકાર, આ ક્રોસ ગુણાકાર અને એનો સરવાળો, પછી આનો ગુણાકાર, આનો ગુણાકાર અને આનો ગુણાકારનો સરવાળો જે મળે એ પહેલામાંથી મિત્રો એ બીજું બાદ કરી નાખો, અને એને 2 વડે ભાગવાથી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. ધારો કે મિત્રો ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું હોય તો એક બિંદુ વધારે તમને આપેલું હોય, ધારો કે d ઓફ x4y4 આપેલા હોય મિત્રો, x4y4 રાઈટ. તો પણ તમારે મિત્રો શું કરવાનું છે? આ જ રીતના સૂત્ર તો માનાંકમાં d છે, પરંતુ અહીંયા જે છે મિત્રો એ x3y3 પછી x4y4 ચાર બિંદુઓ લખવા પડશે, અને ફરીથી પછી મિત્રો આ x1y1 લખવા પડશે અહીંયા, રાઈટ. તો એ રીતના મિત્રો અહીંયા આ ગુણાકાર, આ ગુણાકાર, આ ગુણાકાર અને અહીં આ ગુણાકાર જે છે એનો ગુણાકાર કરીને સરવાળો કરો. એમાંથી મિત્રો આનો ગુણાકાર જે છે x3y2 જે છે, x4y3 છે અને x1y4 છે એનો ગુણાકારનો સરવાળો કરીને પછી બાદ કરી નાખો. એટલે મિત્રો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તમારે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક તો ખરો જ મિત્રો, અને પછી જે છે આ ગુણાકાર લખવાનો છે તમારે x1y2 x2y3 x3y4 અને x4y1. આ જે ગુણાકારનો સરવાળો આવશે મિત્રો એમાંથી મિત્રો પછી તમારે ઓછા હવે આ જે છે x2y1 વત્તા x3y2 વત્તા x4y3 વત્તા x1y4 એ બાદ કરી નાખશો મિત્રો. એટલે તમારું જે છે એને 2 વડે ભાગશો એટલે તમારું જે છે મિત્રો ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને મળી જશે. તો આમ ત્રિકોણના શિરોબિંદુ આપેલા હોય તો 3 શિરોબિંદુ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે મિત્રો, અને ચતુષ્કોણના 4 શિરોબિંદુના યામ તમને આપેલા હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને તમને મળશે, રાઈટ. ત્યાર પછી મિત્રો બે બિંદુઓ રેખા હોય તો રેખા પરના બે બિંદુ, ધારો કે મિત્રો a ઓફ x1y1 અને b ઓફ ધારો કે મિત્રો x2y2 આપેલા હોય. રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય મિત્રો. તે બે ભિન્ન બિંદુઓ ધારો કે a ઓફ x1y1 છે, b ઓફ x2y2 છે, તો આ રેખાનું સમીકરણ, આમ તો રેખાનું વ્યાપક સ્વરૂપ મિત્રો તમે જાણો છો ax by c બરાબર 0 સ્વરૂપમાં આવે. રેખાનું સમીકરણનું આ વ્યાપક સ્વરૂપ છે મિત્રો, રાઈટ. હવે મિત્રો બે બિંદુઓ આપેલા હોય a ઓફ x1y1 અને b ઓફ x2y2 ના આ રેખાનું સમીકરણ તમારે શોધવું હોય તો સૂત્ર છે મિત્રો y y1 બરાબર m x x1, રાઈટ. આ રેખાનું સમીકરણ છે બે બિંદુઓ આપેલું હોય ત્યારે શોધવા માટેનું. m એટલે મિત્રો ઢાળ છે. ઘણી વખત તમને ખૂણો આપેલો હોય તો m બરાબર tan θ નો ઉપયોગ કરીને મિત્રો તમે m શોધી શકો છો, રાઈટ. અને માની લો ખૂણો ન આપ્યો હોય તો તમને બે બિંદુઓ આપેલા છે એટલે m બરાબર tan ઢાળ એટલે મિત્રો y2 y1 x2 x1 નો પણ ઉપયોગ કરીને તમે m શોધી શકો છો. જ્યારે ખૂણો આપેલો હોય ત્યારે મિત્રો m tan θ નો ઉપયોગ કરીને m શોધીશું, અને બે બિંદુઓ આપેલા હોય ત્યારે મિત્રો y2 y1 x2 x1 કરીને m શોધીશું. એ m ની કિંમત મિત્રો અહીંયા મૂકી દઈએ તો y y1 બરાબર m એટલે કે શું બે બિંદુ આપેલા હોય ત્યારે y2 y1 x2 x1 x x1 મિત્રો આ જે છે મિત્રો એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે મિત્રો. બીજી બાબત જે છે મિત્રો કે ધારો કે બે રેખાઓ પરસ્પર લંબ હોય, બે રેખાઓ પરસ્પર જો લંબ હોય મિત્રો ત્યારે એમનો ઢાળ જે છે એમનો ઢાળનો ગુણાકાર, ધારો કે આ l
અને આ એમ બે રેખાઓ છે. L નો ઢાળ જે છે મિત્રો m1 છે અને આ ધારો કે આ બીજી રેખા લઈ લઈએ મિત્રો સ્મોલ p, એનો ઢાળ ધારો કે મિત્રો m2 છે. તો રેખા L નો ઢાળ જો m1 હોય, રેખા p નો ઢાળ m2 હોય, બંને પરસ્પર લંબ રેખાઓ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર m1 * m2 બરાબર -1 થાય મિત્રો. બે પરસ્પર લંબ રેખાઓનો ઢાળનો ગુણાકાર હંમેશા કેવો થાય મિત્રો? -1 થાય. therefore એવું કહી શકાય કે m1 બરાબર -1/m2 અથવા તો m2 બરાબર લખવું હોય તો -1/m1 લખી શકાય. રાઈટ. અને ત્રણ બિંદુઓ મિત્રો સમરેખ આપેલા હોય, ત્રિકોણ ABC માં ત્રણ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય મિત્રો, ABC એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. તો એક જ રેખા પર આવેલા ત્રણ બિંદુઓ કીધા હોય મિત્રો અને આ સમરેખ બિંદુઓ હોય અને આનું ક્ષેત્રફળ મિત્રો શું થાય? તો આનું ક્ષેત્રફળ 0 થાય. ઓછામાં ઓછા ત્રિકોણ હોય તો મિત્રો ઓછામાં ઓછા બે બિંદુઓ હોવા જોઈએ. રાઈટ. તો ત્રિકોણ ત્યારે જ મળે કે ત્રીજું બિંદુ એ આ રેખા પર ના હોય તો જ ત્રિકોણ મળે, ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. પરંતુ મિત્રો એક જ રેખા પર ત્રણેય બિંદુઓ આપી દીધેલા હોય અને આ સમરેખ બિંદુ આપેલા હોય ને કીધું ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો સમરેખ બિંદુઓ છે મિત્રો એટલે કે ત્રિકોણની રચના થાય ને માટે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? 0 થાય. મિત્રો સ્વાધ્યાય 10.1 જોઈશું આપણે. સ્વાધ્યાય 10.1 એનો પહેલો પ્રશ્ન જે આપ્યો છે મિત્રો, યામ સમતલમાં -4 મિત્રો હું આખી રકમ નહીં લખું પણ અહીંયા જે બિંદુ આપેલા છે હું તમને કહીશ. એના યામ તરીકે A લઈ લઈએ. A બિંદુના યામ -4, B બિંદુના યામ 0.7, C બિંદુના યામ 5 અને D બિંદુના યામ -4 -2 આપેલા છે. તો આવો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ચાર બિંદુઓ આપેલા છે મિત્રો, તેના પરથી ચતુષ્કોણ તમારે દોરવાનો છે યામ સમતલમાં અને ત્યાર પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો આપણને ખબર છે યામ સમતલની અંદર કે x અક્ષ અને y અક્ષ તો જ્યાં બિંદુ નિરૂપણ આપણે એક્ઝેક્ટ તો નથી કરવાનું મિત્રો પણ એક આશરે પડતું કે -4 એટલે કયા ચરણમાં આવે? તો x યામ ઋણ છે મિત્રો, x યામ ઋણ અને y યામ ધન એટલે કે આ જે બિંદુ છે મિત્રો અહીંયા દ્વિતીય ચરણમાં આવશે. એટલે આપણે અહીંયા એક બિંદુ ધારે એ લઈ લઈએ -4 તો એના યામ અહીંયા થશે -4 એ બિંદુના યામ. b ના યામ છે મિત્રો 0.7 0 x યામ 0 છે, y યામ 7 છે. x યામ 0 હોય મિત્રો એ બિંદુ હંમેશા x અક્ષ ઉપર હોય એટલે એના યામ x અક્ષ ઉપર ક્યાં હશે? તો x યામ 0 ને y યામ 7 કીધા છે મિત્રો તમને. તો y યામ 7 તમને કીધા છે મિત્રો એટલે x યામ 0 ને y યામ 7 એટલે મિત્રો બિંદુ અહીંયા હશે. આ બી બિંદુ ધારો કે લઈ લો મિત્રો, આપણે થોડુંક ઊંચે લઈએ આપણે મિત્રો, તો અહીંયા લઈ લો. તો એ બિંદુ જે છે મિત્રો b ના યામ 0.7 છે. રાઈટ. c ના યામ મિત્રો 5 અને -5 છે એટલે કે x યામ 5 છે મિત્રો અને y યામ -5 છે. તો x યામ ધન અને y યામ ઋણ હોય તો મિત્રો ચોથા ચરણમાં હોય. ધારો કે c બિંદુ અહીંયા છે, એના યામ લઈ લો 5 -5. રાઈટ. અને d જે છે મિત્રો બંનેના યામ x યામ અને y યામ ઋણ હશે તે તૃતીય ચરણમાં છે મિત્રો. તો x યામ ધારો કે -4 અહીંયા છે અને -2 અહીંયા છે. આ બિંદુ ધારો કે d અહીંયા લઈ લીધો આપણે તો -4 -2. તો મિત્રો આ બિંદુઓને જોડતા આપણને શું મળશે? તો આપણને આ જે છે એક ચતુષ્કોણ મળશે મિત્રો. તો આ જે ચતુષ્કોણ છે મિત્રો એનું હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. રાઈટ. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર મિત્રો તમને લખાવ્યું હતું મેં. ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/d. રાઈટ. હવે d કેવી રીતના શોધવાનું છે મિત્રો? તો આપણે ફરીથી આ જે છે બિંદુ આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ છીએ કે -4 0.7 5 -5 અને -4 -2. રાઈટ. અને પછી પહેલું બિંદુ જે છે એ બિંદુને અહીંયા ફરીથી લખવાના છે મિત્રો -4 5. હવે તમારે શું કરવાનું છે? તો 1/2 માનાંક તો ખરો જ મિત્રો. હવે જે છે પહેલો કૌંસમાં જે છે આના ગુણાકાર અનુક્રમે કરીને એનો સરવાળો કરતા જવાનું છે. તો -4 સાથે 7 નો ગુણાકાર કરીશું મિત્રો. તો -4 સાથે 7 નો ગુણાકાર 7 ગુણ્યા -4 એટલે -28 થશે. પછી વત્તા કરીને 0 સાથે -5 નો ગુણાકાર એટલે કે 0 થશે મિત્રો. 5 નો -2 સાથે ગુણાકાર એટલે -10 થશે અને -4 નો 5 સાથે ગુણાકાર એટલે -20 થશે. રાઈટ. પછી ઓછા કરીને હવે આનો જે ગુણાકાર કરતા જવાનું છે અનુક્રમે અને પછી સરવાળો કરતા જઈશું મિત્રો. 0 નો 5 સાથે ગુણાકાર 0 થશે, 5 નો 7 સાથે ગુણાકાર 35 થશે મિત્રો. -4 નો -5 સાથે ગુણાકાર એટલે 20 થશે
અને -4 ને -2 સાથે ગુણાકાર એટલે કે 8 થશે મિત્રો, રાઈટ। ધેરફોર મિત્રો 1/2 માનાંક તો ખરો જ, -28 -10 એટલે -38, -38 ને -20 એટલે -58 થશે મિત્રો, અને ઓછા આ ત્રણેયનો જે સરવાળો છે કરીએ મિત્રો 35 20 55 ને +63, પણ આગળ ઓછા હતા એટલે -63 થશે, 1/2 -58 -63 એટલે કે બંને ઓછા છે એટલે સરવાળો થશે, પણ નિશાની અંદર માઈનસ આવશે મિત્રો। 8 ને 3 11 ને 1 5 ને 6 ને 6 12 121 માનાંકમાં થાય માઈનસ, પણ માનાંક એટલા માટે લેવામાં આવે મિત્રો કે અંદર ઋણ આવે તો પણ જવાબ ધન થઈ જાય, એટલે જવાબ આવે છે આપણો 121 ભાગ્યા ને 2 ચોરસ એકમ, તો માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હશે, રાઈટ। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જોઈશું આપણે। એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી y અક્ષ ઉપર એવી રીતે આપેલું છે કે તેનું મધ્યબિંદુ ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુ છે। આ સમબાજુ ત્રિકોણની બાજુ એ હોય તો તેના શિરોબિંદુઓ શોધો, રાઈટ। તો મિત્રો આપણે જોઈએ હવે સંબાજુ ચતુષ્કોણનો પાયો y અક્ષ ઉપર આપેલો છે મિત્રો, y અક્ષ ઉપર એ રીતના આપેલો છે જેનું મધ્યબિંદુ શું હોય, ઉગમ બિંદુ, એટલે કે આ મધ્યબિંદુ જે છે મિત્રો એનું ઉગમ બિંદુ છે એટલે કે 0 0 છે, એટલે આવો કોઈ અહીંયા પાયો છે કે જેનું મધ્યબિંદુ છે, તો આવો એક ત્રિકોણ એક પાયો આ છે, તો બીજો જે છે બિંદુ એ મિત્રો અહીંયા હશે। ધારો કે અહીંયા મિત્રો આ ત્રિકોણ ABC ની વાત કરીએ તો ABC એમાં ત્રિકોણ ABC નો એક પાયો y અક્ષ ઉપર લીધો છે મિત્રો, અહીંયા y અક્ષ ઉપર આપેલો છે તમને, અને જેનું મધ્યબિંદુ એ ઉગમ બિંદુ છે એટલે કે 0 0 ના યામ છે મિત્રો અહીંયા, રાઈટ। તો સમબાજુ ત્રિકોણની બાજુ 2a છે તો આ બાજુ માપ 2a છે મિત્રો, આ બાજુનું માપ 2a છે, તો આટલું માપ જે છે મિત્રો એ થઈ જશે, આટલું માપ પણ એ થઈ જશે, કારણ કે મધ્યબિંદુ છે મિત્રો આ ઉગમ બિંદુ એ, અહીંયાથી આટલો ભાગ ને અહીંયાથી આટલો ભાગ સરખો થાય, આખી બાજુનું માપ સમબાજુ ત્રિકોણ છે એટલે કે 2a 2a છે મિત્રો, એટલે આટલું માપ એ આટલું માપ પણ એ થશે, તો તેના શિરોબિંદુઓ શોધવાના છે, એટલે કે a b c ના તમારે યામ શોધવાના છે મિત્રો। અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ કે આ જે છે મિત્રો બિંદુ એ x અક્ષ ઉપર આવેલું બિંદુ છે, હવે x અક્ષ ઉપર આવેલું બિંદુ હોય મિત્રો તો એના યામ તો આપણને ખબર પડી જશે। હવે ધારો કે અહીંયા આપણે જોવાના છે k0 છે, ધારો કે આપણને શોધવાના છે, ધારો કે આપણે અહીંયા k લઈ લઈએ છીએ તો k0 છે, x અક્ષ પરનું બિંદુ હશે તો, રાઈટ। તો હવે મિત્રો આ જે છે બિંદુના યામ b ના યામ તો મિત્રો તમે જાણી શકો છો કે અહીંયાથી આ અંતર જે છે તો x અક્ષ પર y અક્ષ પરનું બિંદુ છે મિત્રો xm 0 છે, અને y અક્ષ શું છે મિત્રો આ અંતર કેટલું છે a, તો આ b બિંદુના યામ તો મિત્રો 0 a છે, રાઈટ। એ જ રીતના મિત્રો આ બિંદુના યામ પણ તમે કહી શકો કે અહીંયા જે છે મિત્રો y અક્ષ ઉપર જ છે તો xm તાનો 0 છે, પણ y અહીંયા નીચેની સાઈડ લખીએ છીએ મિત્રો કે નીચે જે બિંદુ હશે મિત્રો ઋણ હશે અહીંયા અક્ષ ઉપર 0 - a છે, રાઈટ। હવે શોધવાનું ખાલી માત્ર મિત્રો આપણે a શિરોબિંદુના યામ જ છે, તો કેવી રીતના શોધાશે તો જુઓ મિત્રો આ જે છે કાટકોણ ત્રિકોણ મળે, ધારો કે આ મધ્ય બિંદુ m અહીંયા છે, તો કાટકોણ ત્રિકોણ BMA અથવા તો AMB માં કાટકોણ ત્રિકોણ AMB માં m ખૂણો કાટખૂણો થાય મિત્રો બરાબર 90 એટલે કાટખૂણો છે, તો અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું મિત્રો। તો અહીંયા આ બાજુ મારે શોધવી છે મિત્રો, આપણો આ અંતર ખબર નથી, આ અંતર ખબર પડી જાય તમે કહી શકો કે અંતર જે છે x અક્ષ પરનું એ k છે, રાઈટ। તો આ અંતર શોધવા માટે મિત્રો આપણે શું કરીશું તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશું, તો ab નો વર્ગ બરાબર
AB નો સ્ક્વેર બરાબર શું લખી શકાય? કર્ણનો વર્ગ બરાબર MB નો વર્ગ વત્તા AM નો સ્ક્વેર લખી શકાશે, રાઈટ? તો AB નો સ્ક્વેર બરાબર તમને આપ્યું છે મિત્રો 2A નો સ્ક્વેર, ધેરફોર 4A સ્ક્વેર થઈ જશે. MB જે છે મિત્રો તમને ખબર છે A માપ છે એટલે કે એનું A નો વર્ગ થઈ જશે, ધેરફોર AM નો વર્ગ તમને મળી જશે. ધેરફોર AM નો વર્ગ બરાબર લખવો હોય તો A વર્ગ આ બાજુ આવશે એટલે 4A વર્ગમાંથી A વર્ગ જાય એટલે 3A વર્ગ થાય. ધેરફોર મિત્રો AM બરાબર લખવો હોય તો 3 નું વર્ગમૂળ અને A વર્ગનું વર્ગમૂળ મિત્રો એ લખાશે એટલે કે √3A જવાબ આવશે. એટલે કે અહીંયા AM જે છે મિત્રો એનું માપ તમને ખબર પડી કે √3A છે. ધેરફોર K ના યામ જે છે મિત્રો એ શું થશે? K બરાબર √3A થશે અને એનો y યામ તો મિત્રો 0 થશે કારણ કે x અક્ષ પર આવેલું બિંદુ છે. ધેરફોર આ બિંદુ જે છે મિત્રો √3A 0, રાઈટ? તો આ રીતના મિત્રો આપણે એ બિંદુના યામ પણ આપણે શોધી દીધા. b ના યામ તો આપણને મિત્રો અહીંયાથી જ ખબર પડી ગઈ હતી કે y અક્ષ ઉપરનું બિંદુ છે એટલે x યામ 0 છે, y યામ a છે. આ ધારો કે c બિંદુના યામ હતા મિત્રો એટલે કે x અક્ષ એનો 0 કહેવાય અને y યામ મિત્રો તમારો માઈનસ છે. ધેરફોર abc ના યામ આપણે મિત્રો શોધી શકીએ છીએ, રાઈટ? અહીંયા મિત્રો પ્લસ ઓર માઈનસ પણ આવી શકે એટલે -√3 એ પણ તમે લઈ શકો. અહીંયા મેં આ બાજુ લીધો છે, એ રીતના આ બાજુ જો કાટપત્રિકો લેવામાં આવે તો -√3 a 0 એ પણ જવાબ એનો હોઈ શકે, રાઈટ? ત્રણ છે મિત્રો. જ્યારે PQ y અક્ષ ને સમાંતર હોય અને PQ x અક્ષ ને સમાંતર હોય ત્યારે બે બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર શોધો એટલે કે PQ શોધવાનું છે મિત્રો, રાઈટ? બે અલગ અલગ તમને પ્રશ્નો પૂછ્યા છે કે y અક્ષ ને સમાંતર હોય ત્યારે શું થાય. તો પહેલા મિત્રો આપણે જોઈએ કે PQ જે છે રેખા પરનું બિંદુ, ધારો કે કોઈ PQ એ y અક્ષ ને સમાંતર છે ત્યારે PQ ના અંતરનું મૂલ્ય મિત્રો કેટલું મળે એ આપણે શોધવાનું છે. જ્યારે PQ x અક્ષ ને સમાંતર હોય ત્યારે P અને Q વચ્ચેનું અંતર શું છે મિત્રો આપણે શોધવાનું છે. ફરીથી મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોઈએ y અક્ષ ને સમાંતર હોય. ધારો કે મિત્રો અહીંયા PQ ધારો કે કોઈ રેખા પરનું બિંદુ છે અને y અક્ષ ને સમાંતર છે. y અક્ષ ને સમાંતર હોય મિત્રો એટલે આ રીતના રેખા હશે. આ રેખા પરનું બિંદુ ધારો કે મિત્રો કોઈ PQ છે, ધારો કે અહીંયા લઈ લો. તો આ P થી Q નું અંતર મિત્રો મારે શોધવું છે, રાઈટ? તો આ PQ નું અંતર શોધવું હોય ત્યારે તમને ખબર છે મિત્રો કે આ જે અંતર જે છે એ જે છે મિત્રો તમારું બંને માટે સરખું થશે. એટલે કે જે આ અંતર જે છે મિત્રો ધારો કે P ના યામ ધારો કે x1 y1 છે, Q ના યામ x2 y2 છે, પણ જ્યારે y અક્ષ ને સમાંતર હશે મિત્રો ત્યારે આ જે અંતર જે છે x1 અને x2 બંને કેવા થઈ જશે? x1 બરાબર x2 થઈ જશે. હવે તમારે મિત્રો P અને Q વચ્ચેનું અંતર સૂત્ર તમારે ઉપયોગ કરવાનો છે અંતર સૂત્રનો. તો આપણે જાણીએ છીએ કે x1 x2 નો સ્ક્વેર વત્તા y1 y2 નો સ્ક્વેર. ધેરફોર મિત્રો જ્યારે y અક્ષ ને સમાંતર હોય એટલે કે આ x યામ જે છે બંનેનો x1 અને x2 એ તો કેવો થઈ જશે? અંતર સરખું, કારણ કે આ અંતર મિત્રો આ સમાંતર રેખા છે એટલે કે આ જે અંતર છે એ જ અંતર આ છે. એટલે કે y અક્ષ ને સમાંતર હોય ત્યારે તમારે આ અગત્યની બાબત છે કે x1 બરાબર x2 થઈ જશે. એટલે કે અહીંયા x1 બરાબર x2 થઈ જશે મિત્રો એટલે કે આ 0 થઈ જશે. 0 નો વર્ગ 0 થશે એટલે કે અહીંયા y1 y2 નો વર્ગ લખાય. અને ધેરફોર મિત્રો વર્ગનું વર્ગમૂળ કરીએ તો માનાંકમાં લખવાનું y1 y2, રાઈટ? અથવા તો y2 y1 કરશો તો પણ વાંધો નહીં આવે કારણ કે માનાંક છે મિત્રો. એટલે કે જવાબ શું આવે? PQ બરાબર y1 y2. એ જ રીતના મિત્રો જ્યારે x અક્ષ ને સમાંતર હોય, હવે x અક્ષ ની સમાંતર હોય ધારો કે કોઈ x અક્ષ ને સમાંતર મિત્રો ધારો કે કોઈ રેખા આપી છે એના બિંદુના યામ મારે મિત્રો ધારો કે શોધવા છે. P અને Q કોઈ બિંદુ છે રેખા પરનું ને PQ મારો અંતર શોધવું છે મિત્રો. ત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે અંતર છે y નું અંતર મિત્રો અહીંયાથી એ સરખું થાય. જ્યારે x અક્ષ ને સમાંતર હશે, આ x અક્ષ ને સમાંતર રેખા કોઈ આપેલી હશે મિત્રો ત્યારે એનો જે છે y યામ મિત્રો સરખો થશે, રાઈટ? એટલે કે અહીંયા y1 બરાબર y2 થશે. અહીંયા પણ P ના યામ મિત્રો x1 y1 લઈ લે, Q ના યામ x2 y2 લઈ લો તમે.
પરંતુ અહીંયા મિત્રો y1 બરાબર y2 થશે, કારણ કે આ જે અંતર છે મિત્રો સરખું થશે, એટલે કે y1 અને y2 સરખો થશે. બદલાશે શું? તો અહીંયા આ અંતર x1 છે મિત્રો અને આ અંતર x2 છે. x1 અને x2 બદલાય, therefore y1 બરાબર y2 શરતનું પાલન થાય મિત્રો. અહીંયા x અક્ષની સમાંતર હોય ત્યારે સૂત્ર તો મિત્રો આપણો આ જ છે અંતર સૂત્રનું. એની અંદર મિત્રો પણ y1 બરાબર y2 થશે, એટલે કે આ 0 થઈ જશે. therefore મિત્રો અંડર રૂટ શું લખી શકાય? x1 x2 નો સ્ક્વેર લખી શકાય, રાઈટ. અને therefore મિત્રો શું આવશે? x1 x2 આવશે. ક્યારે મિત્રો? કે જ્યારે y1 બરાબર y2 હોય ત્યારે pq બરાબર શું આવશે મિત્રો? માનાંકમાં x1 x2. તો આ મિત્રો આપણો આ ત્રીજો પ્રશ્ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. ચોથો પ્રશ્ન જે છે મિત્રો 7 6 3 4 થી બે બિંદુ આપેલા છે મિત્રો. આ બિંદુઓથી સમાંતરે હોય તેવું x પરનું બિંદુ શોધો. રાઈટ. નંબર 4 7 6 3 4 થી સમાંતર હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે મિત્રો આ બે બિંદુઓથી સમાંતર હોય તેવું x અક્ષ પરનું બિંદુ, ધારો કે કોઈ p છે, ધારો કે x અક્ષ પરનું બિંદુ p ના યામ x અક્ષ ઉપર હશે મિત્રો, એટલે કે x ના યામ મળશે તમને, એટલે y યામ શું હશે? 0 હશે. તો x અક્ષ પરનું બિંદુ એટલે કે x યામ મળે મિત્રો. x અક્ષ ઉપર હોય મિત્રો એટલે કે x યામ બિંદુ મળે મિત્રો, પણ એનો y યામ તો શું હશે? 0 હશે. therefore x અક્ષ પરનું બિંદુ ધારો કે આપણે p ઓફ a 0 છે. હવે આ બિંદુ a લઈ લઈએ અને આ બિંદુ b લઈ લઈએ, તો બંને બિંદુથી સમાંતરે આવેલું આ બિંદુ p છે, એટલે કે pa બરાબર pb તમને આપેલું છે મિત્રો. therefore મિત્રો pa બંને બાજુ વર્ગ કરો તો pa² બરાબર pb² લખી શકાય. હવે p ના યામ પણ તમે જાણો છો મિત્રો, a ના યામ પણ જાણો છો, એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો pa નો સ્ક્વેર શોધવો હોય મિત્રો તો pa² એટલા માટે કર્યું મિત્રો કે વર્ગમૂળ આપણે ન લખવું પડે. તો therefore pa² બરાબર લખો શું લખાય? હવે x1 x2 કરીએ આપણે તો a 7 નો વર્ગ વત્તા 0 6 નો વર્ગ લખીએ મિત્રો, બરાબર pb નો સ્ક્વેર શું આવે? તો a 3 નો વર્ગ વત્તા 0 4 નો વર્ગ થશે, રાઈટ. therefore મિત્રો a 7 નો વર્ગ એટલે આનું વિસ્તરણ કરીએ આપણે તો a વર્ગ ઓછા 14a વત્તા 49 ઓછા 6 નો વર્ગ મિત્રો 36 થશે. અહીંયા પણ એ રીતના મિત્રો વિસ્તરણ કરીએ તો a વર્ગ ઓછા 6a વત્તા 9 ઓછા 4 નો વર્ગ મિત્રો 16 થશે. અહીંયા મિત્રો a² બંને બાજુ છે કેન્સલ થઈ જશે, ઓછા 6a છે મિત્રો આ બાજુ આવશે, therefore ઓછા 14a અને વત્તા 6a આ બાજુ આવે તો ઓછા 8a લખાશે. એ સિવાય મિત્રો બધી જે કિંમત છે આ બાજુ લઈ જઈશું આપણે, તો અહીંયા 16 વત્તા 9 25 હતા મિત્રો, રાઈટ. અને અહીંયા મિત્રો 49 વત્તા 36 હતા, 49 માં 6 ઉમેરી 55 85 થાય મિત્રો, એ 85 આ બાજુ જશે કે માઈનસ થઈ જશે. therefore મિત્રો ઓછા 8a બરાબર 5 માંથી 5 જાય 0, 8 માં 2 જાય 6 મિત્રો, therefore a બરાબર માઈનસ 60 થયા મિત્રો, therefore a બરાબર માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે, એટલે કે 60 ભાગ્યા 8 એટલે કે મિત્રો 15 4 60 થાય એટલે 4 દુ 8, એટલે કે a બરાબર શું જવાબ આવે મિત્રો? 15/2. તો આમ મિત્રો x અક્ષ પરનું બિંદુ 15/2 એ આપણને મળે, જેથી p બિંદુને અહીંયા લખવા હોય તો શું લખી શકાય મિત્રો? 15/2 અને 0. આ આપણો જવાબ છે. પ્રશ્ન 5મો મિત્રો p ઓફ 0 - 4 q ઓફ 8 0 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતા થતી રેખાનો ઢાળ શોધો. તો
તો જો મિત્રો P અને Q ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે કે તમને કોઈ યામ મળશે, આનું મધ્ય બિંદુ શોધશું એટલે, અને ઉગમ બિંદુ, આ બંનેમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. રેખાના ઢાળ શોધવા માટેનું સૂત્ર મિત્રો, બે બિંદુ આપેલા હોય તો આપણને ખબર છે y2 y1 ભાગ્યા x2 x1, રાઈટ. એ પહેલા મિત્રો આપણે આ રેખાખંડ PQ ના મધ્ય બિંદુના યામ શોધીશું. તો રેખાખંડ PQ ના મધ્ય બિંદુના યામ એટલે કે બંનેનો x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 0 + 8 ભાગ્યા 2 લખી શકાય મિત્રો, અને y યામનો સરવાળો એટલે કે -4 + 0 ભાગ્યા 2 લખી શકાય. therefore 0 + 8 8 ભાગ્યા 2 એટલે કે 4, -4 + 0 એટલે -4 ભાગ્યા 2 એટલે કે -2. therefore મધ્ય બિંદુના યામ મિત્રો તમને મળી ગયા 4 - 2. અને એક બીજું બિંદુ જે તમને કીધું છે ઉગમ બિંદુ છે, એટલે ઉગમ બિંદુના યામ મિત્રો 0 0 હોય. તો આમ 4 - 2 અને ઉગમ બિંદુ એટલે કે મિત્રો 0 0 માંથી પસાર થતી રેખાનો ઢાળ, અને 0 0 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો છે મિત્રો. રેખાનું ઢાળ તો શું મળશે મિત્રો? therefore મિત્રો રેખાનો ઢાળ એટલે કે y2 - y2 એટલે કે 0 - 2 ભાગ્યા x2 - 0 - 4, therefore ઓછા વત્તા 2 છેદમાં -4, therefore -1/2. આ મિત્રો તમારો જવાબ છે. પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મિત્રો આપણે y2 - y1 x2 - x1 નો ઉપયોગ કરી અને એનો ઢાળ આપણે મિત્રો શોધી શકીએ છીએ, રાઈટ. પ્રશ્ન 6 મિત્રો, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4 4 3 5 -1 1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. મિત્રો અગત્યની બાબત કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી. આમ તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો હોય તો મિત્રો આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણની અંદર ધારો કે ABC આપેલા હોય, B કાટખૂણો હોય, તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે AC² બરાબર AB² + BC² જો થઈ જતો હોય તો એ કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુ, કાટખૂણો સમાવતી બાકીની બે બાજુના વર્ગ જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કહી શકાય મિત્રો. પણ આપણે એનો ઉપયોગ કરવાનો નથી, અને તમારે કહેવાનું છે કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. તો એના માટે મિત્રો શું કરવાનું? તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ જો હોય તો મિત્રો એની કોઈ પણ બે રેખાઓ જે છે, આ ધારો કે આ એક રેખા છે, આમાંથી પસાર થતી કોઈ રેખા છે, એ બે રેખાઓ પરસ્પર કેવી હોય મિત્રો? લંબ હોય. અને પરસ્પર બે લંબ રેખાઓ એક કાટકોણ ત્રિકોણમાં તો મળે જ મિત્રો આપણને, અને બંને પરસ્પર લંબ રેખાઓ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય? -1 થાય. લંબ રેખાના ઢાળનો ગુણાકાર m1 અને m2 બરાબર -1 મિત્રો. એ પણ મેં સૂત્ર તમને લખાવ્યું, રાઈટ. તો આપણે શું કરીશું કે AB BC અને AC આ ત્રણ રેખાનો ઢાળ શોધી નાખીશું. એમાંથી કોઈ પણ બે રેખાનો ઢાળ જો અને એનો ગુણાકાર જો -1 થતો હોય તો એવું કહી શકાય કે ત્રણ રેખાઓમાંથી બે રેખાઓ તો પરસ્પર લંબ છે, અને ત્રણ રેખાઓમાંથી બે રેખાઓ જો પરસ્પર લંબ હોય મિત્રો એનો મતલબ એ કાટકોણ ત્રિકોણે છેદે છે, કાટખૂણે છેદે છે, અને therefore મિત્રો એ કાટકોણ ત્રિકોણ હશે, રાઈટ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો આપણે કે m1 અને m2 બરાબર -1 થાય છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે, રાઈટ. તો અહીંયા મિત્રો તમને ધારો કે A ના યામ આપી દીધા છે, B ના યામ આપી દીધા છે અને C ના યામ આપી દીધા છે. હવે ધારો કે મિત્રો આપણે રેખા AB નો ઢાળ શોધવો છે, તો રેખા AB નો ઢાળ શોધવો હોય મિત્રો તો રેખા AB નો ઢાળ બરાબર શું થાય? તો આપણે જાણીએ છીએ મિત્રો કે y2 - y1 કરવાનો, y નો તફાવત પહેલા લેવાનો છે મિત્રો. તો 5 - 4, કાં તો તમે 4 - 5 કરશો તો મિત્રો 4 - 3 કરવાનું. સૂત્ર એવું નથી કે y2 - y1, y1 - y2 પણ લખી શકાય મિત્રો, પણ જરૂરી છે કે નીચે x1 - x2 લખવું. એ વખત અહીંયા y1 લખ્યા હોય તો નીચે x1 આવવો જોઈએ, અહીંયા y2 હોય તો મિત્રો x2 હોવો જોઈએ, રાઈટ. એટલે કે AB નો ઢાળ બરાબર y1 - y2 ભાગ્યા x1 - x2 કરશો તો પણ સાચું છે, રાઈટ. તો y1 ધારો કે તો y1 મિત્રો અહીંયા x1 y1 અને x2 y2, હું AB ની વાત કરું છું મિત્રો, રેખા AB નો ઢાળ શોધવો છે તો એની વાત કરું છું તો x1 y1 x2 y2, એટલે કે આ y1 છે મિત્રો તો 4 માંથી જો આ 5 બાદ કરો તો 4 - 5, અને x1 માંથી x2 બાદ કરો એટલે કે 4 - 3, therefore 4 - 5 એટલે કે -1 ભાગ્યા 1, therefore મિત્રો શું આવશે? -1, રાઈટ. તો AB નો ઢાળ મળી ગયો. એ જ રીતના મિત્રો BC નો ઢાળ શોધીએ આપણે. તો રેખા BC નો ઢાળ બરાબર સૂત્ર ફરીથી BC નો ઢાળ બરાબર શું આવશે મિત્રો? તો B અને C ની વાત કરતા હોય ત્યારે એનો y તો આનો y છે મિત્રો 5 - 1, 5 - 1 છેદમાં 3 - 1, 3 - 1 થાય. તો 5 - 1 એટલે 4, 3 - એટલે વત્તા થઈ જશે એટલે 4 ભાગ્યા 4 એટલે 1 થઈ જશે. ત્યાર પછી મિત્રો AC નો ઢાળ તમારે શોધવાનો છે. તો AC નો ઢાળ એટલે A બિંદુ અને C બિંદુની વાત છે મિત્રો. તો A અને C નો ઢાળ લઈએ તો એનો ઢાળ શોધવા માટે ફરીથી મિત્રો આનો y નો તફાવત એટલે 4 - 1 કરો તમે. તો 4 - 1 કરો એટલે કે તમે મિત્રો તો છેદમાં શું કરવું પડશે તમારે?
એક્સએમ લેવા પડશે 4 ઓછા ઓછા 1 4 ઓછા ઓછા 1 લેવા પડશે 4 ઓછા 1 એટલે 3 થાય 4 વત્તા 1 એટલે 5 થાય ધ્યાન પર આનો ઢાળ છે મિત્રો 3.5 આવશે અહીંયા ત્રણે રેખાનો ઢાળ આપણે શોધી દીધો મિત્રો અહીંયા કોઈ પણ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે હા તો મિત્રો જુઓ અહીંયા AB અને BC નો ઢાળ રેખા AB નો ઢાળ ગુણ્યા રેખા AB નો ઢાળ ગુણ્યા રેખા BC નો ઢાળ બરાબર આપણને શું મળે મિત્રો તો રેખા AB નો ઢાળ કેટલો હતો મિત્રો -1 હતો ગુણ્યા BC નો ઢાળ કેટલો આવ્યો મિત્રો 1 આવ્યો ધ્યાન બંનેનો ગુણાકાર શું થાય છે -1 તો આમ રેખા AB અને રેખા BC એકબીજાને લંબ છે મિત્રો તો રેખા AB અને રેખા BC એકબીજાને લંબ રેખાઓ હોય મિત્રો BC રાઈટ તો ત્રીજું જે છે બિંદુ જે છે અહીંયા C B અને A તો ખૂણો B એ કાટખૂણો રચશે મિત્રો માટે એ જે હશે મિત્રો કાટકોણ ત્રિકોણના સીધું બિંદુ હશે રાઈટ તો આમ મિત્રો પ્રશ્ન 6 સુધી આપણે અહીંયા જોઈશું એનાથી વધુ જે એક્ઝામ્પલ છે મિત્રો નવા વિડિયો લેક્ચરમાં જોઈશું ધન્યવાદ બીજું મિત્રો કે હવે જે ટેસ્ટની તૈયારી તમારી શ્રેણી અને શ્રેણીની જે કરવાની છે એ તમે આ 3 ડિસેમ્બર જે ટેસ્ટ આવે એમાં મિત્રો કરતા રહેજો રાઈટ ત્યાર પછી મિત્રો આ ચેપ્ટર એટલી વારમાં 15 ડિસેમ્બર પહેલા આ ચેપ્ટરનો ટેસ્ટ આવશે મિત્રો જેટલું ચાલ્યું હશે અથવા તો પૂરું થઈ ગયું હશે ત્યાં સુધી તમારે મિત્રો ટેસ્ટમાં પૂછાશે